નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ વિદ્યાની દેવી સરસ્વતી માતાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે આપણી જે સામાજિક વિજ્ઞાન છે એમાં ખાસ કરીને વિભાગ ડી એમાં પણ જે 4 માર્ક માટે નકશાપૂર્તિ આવે છે એના માટે ખૂબ જ ઉપયોગી બને એવી નકશાપૂર્તિની વિગતો કયા પાઠમાંથી આવે છે, એની કઈ રીતે તૈયારી કરવી તેની હું તમને માહિતી આપીશ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને નકશાપૂર્તિ માટે પાઠ 8, 9, 10, 13 અને 14 એ 5 પાઠની અંદરથી પાઠ્યપુસ્તકમાં જે નકશા આપેલા છે એ નકશાપૂર્તિમાંથી જ વિગતો આપેલી હોય છે. હવે આ 4 માર્ક સરળતાથી કેવી રીતે આપણે મેળવી શકીએ, એના માટે તૈયારી કેવી રીતે કરવી, તો અહીંયા મેં તમને જે નમૂનો બતાવેલો છે એના આધારે હું તમને સમજાવું છું કે સરળતાથી નકશાપૂર્તિ છે એ કેવી રીતે યાદ રાખી શકાય. અહીંયા તમને આપેલું છે એ 8મા પાઠનો નકશો છે કે જમીનના જે પ્રકાર દર્શાવવાના છે. એ જમીનના પ્રકારો છે એ કોઈ પણ એક પ્રકાર વિશે દર વખતે બોર્ડની પરીક્ષામાં વિગત નકશાપૂર્તિની આપેલી જ હોય છે. મોસ્ટ આઈએમપી ગણો તો પણ ગણાવી શકાય એવી વિગત છે. તો ખાસ ધ્યાન રાખવું કે કઈ રીતે તૈયારી કરવી. તો અહીંયા આપેલું છે કાળી જમીન, રાતી જમીન, કાંપની જમીન, લેટેરાઇટ અથવા પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન. હવે જે જમીન છે એમાં હવે આપણે ખાસ જોવાનું છે કે કાંપની જમીન. તો કાંપની જમીન આપણે નકશામાં જોઈએ તો એમ થાય કે 2-3 જગ્યાએ દર્શાવેલી છે. કેવી રીતે યાદ રાખશું? યાદ જ નથી રહેતી આ તો. પરંતુ આપણે બધી જગ્યાએ યાદ રાખવાની નથી, કારણ કે કોઈ પણ એક જગ્યાએ આપણે દર્શાવવાની હોય છે કે કાંપની જગ્યા જમીન છે એ એક પ્રદેશ દર્શાવો. તો ભારતની અંદર કયા કયા સ્થળે, કયા રાજ્યમાં ક્યાં આવેલી છે બધું યાદ રાખવાનું નથી. માત્ર ને માત્ર તમારે જો ઉત્તર પ્રદેશમાં તમે નકશામાં જોઈ શકો છો કે કાંપની જમીન છે તો ઉત્તર પ્રદેશ અહીંયા શું કામ લખ્યું છે કે આપણે સરળતાથી યાદ રહી જાય એટલા માટે લખ્યું છે કે કાંપની જમીન છે. કાંપની જમીન આવે એટલે મારે માત્ર ને માત્ર ઉત્તર પ્રદેશમાં જ દર્શાવવાની છે કે કાંપની જમીન ઉત્તર પ્રદેશમાં આવેલી છે. ત્યાર પછી બીજું આપેલું છે રાતી જમીન. તો રાતી જમીન છે એ ક્યાં આવેલી છે? તો કોઈ પણ એક રાજ્ય, એક પ્રદેશ તમારે યાદ રાખવાનું છે. અહીંયા જો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા આ બધા જ કેવા છે કે કાંપની રાતી જમીનવાળા પ્રદેશ છે. તો બધા જ યાદ નથી રાખવાના. કોઈ પણ એક, આંધ્રપ્રદેશ યાદ રાખો, તમિલનાડુ યાદ રાખો કે ઓડિશા યાદ રાખો. બેમાંથી એક છે એ તમારે માત્ર યાદ રાખવાનું છે કે રાતી જમીન માટે મારે આંધ્રપ્રદેશ યાદ રાખવું છે. રાતી જમીન દર્શાવવાની કહે તો હું આંધ્રપ્રદેશમાં દર્શાવીશ. તો કેટલું સરળ થઈ ગયું કે કાંપની જમીન ઉત્તર પ્રદેશમાં, રાતી જમીન તો કે આંધ્રપ્રદેશ અથવા ઓડિશામાં. ત્યાર પછી આપેલું છે કાળી જમીન. તો કાળી જમીન માટે આપણે આપણું ગુજરાત જ યાદ રાખવાનું છે કે કાળી જમીન કે એટલે ગુજરાતમાં દર્શાવવાની. જો હું માત્ર ગુજરાતમાં જ નહીં, તમને બીજું કોઈ યાદ રહે છે, તમને મધ્યપ્રદેશ યાદ રહે છે તો મધ્યપ્રદેશ યાદ રાખો, ગુજરાત યાદ રહે છે તો ગુજરાત યાદ રાખો. પણ દરેક જમીન માટે એક એક પ્રદેશ માત્ર તમારે યાદ રાખી લેવાના છે. ત્યાર પછી આગળ આપેલું છે
લેટેરાઇટ જમીન અથવા પડખાઉ જમીન. તો લેટેરાઇટ જમીન અથવા પડખાઉ જમીન છે એ અહીંયા તમે જોઈ શકો છો કર્ણાટકમાં પણ છે અને મહારાષ્ટ્રના થોડાક પ્રદેશમાં પણ છે. તો આપણે કર્ણાટક યાદ રાખીએ તો વધારે સરળતા રહે કે પડખાઉ કે લેટેરાઇટ જમીનનો પ્રદેશ કહે તો કર્ણાટકમાં દર્શાવવાની થાય. ત્યાર પછી રણ પ્રકારની જમીન તો બધાને સરળતાથી યાદ રહી જાય કે રણ પ્રકારની જમીન છે એ રાજસ્થાનમાં આવેલી છે. તો રાજસ્થાનમાં તમે રણ પ્રકારની જમીન કહે તો દર્શાવી શકો છો. ત્યાર પછી આપેલું છે પર્વતીય જમીન. તો પર્વતીય જમીન છે એ પણ સરળતાથી યાદ રહી જાય કે જમ્મુ કાશ્મીર અથવા લદ્દાખમાં છે એ તમે આ રીતે નિશાની કરીને આપણે જે નકશા પૂર્તિમાં દર્શાવતા હોય એ રીતે તમે દર્શાવી શકો છો. અને નકશા પૂર્તિની વિગત છે દર્શાવ્યા પછી અહીંયા સંજ્ઞા સૂચિ છે એ પણ આ જ રીતે ખાસ કરીને વ્યવસ્થિત લખવાની રહેશે જેથી તમને છે એ નકશા પૂર્તિની તમે જે વિગતો દર્શાવેલી છે એના પૂરા માર્ક મળે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકાર માટે છે જો તમે આ રીતે એક જ પ્રકારની જમીન છે એના માટે કોઈ પણ એક રાજ્ય જે તમને સરળતાથી યાદ રહે છે એ યાદ રાખી લ્યો તો તમારા માટે આ નકશાની વિગતો છે એ એકદમ સહેલી બની જશે. મારો આ વિડીયો છે એ તમને કેવો લાગે છે એ તમારા અભિપ્રાય છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. ત્યાર પછી આગળ આપણે 9મા પાઠમાં જે નકશા પૂર્તિની વિગત આપેલી છે તેના વિશે માહિતી મેળવીશું. 9મા પાઠમાં જે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનની જે નકશા પૂર્તિની વિગતો છે એમાંથી પણ કોઈ પણ એક વિગત છે એ દર વખતે પૂછાય જ છે. તો ખાસ કરી થોડોક સમય બગાડી નકશા પૂર્તિ માટેની પ્રેક્ટિસ અવશ્ય કરવી. આ તો છે તમને 1 માર્કમાં કે ખરા ખોટામાં પૂછે તો પણ તમને સરળતાથી યાદ રહી જાય. એટલા માટે નકશા પૂર્તિ જો તમે પ્રેક્ટિસ કરેલી હોય તો તમારો એ માર્ક પણ જાય નહીં. અહીંયા નિશાની આપેલી છે સર્કલ છે એ શેના માટે છે તો કે અભયારણ્ય માટે છે એ સર્કલની નિશાની કરેલી છે. ત્યાર પછી ત્રિકોણ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન માટેની નિશાની છે અને સ્ટાર છે એ પક્ષી અભયારણ્ય માટેની નિશાની છે. જેવી રીતે તમે નિશાની કરો એ તમે તમારી સંજ્ઞા સૂચિમાં છે એ દર્શાવી શકો છો. હવે સૌથી પહેલાં આપેલું છે કે દચીગામ. તો દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે જમ્મુ અને કાશ્મીરમાં. જમ્મુ કાશ્મીરમાં દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે રાજાજી અને જેને આપણે જીમ કોર્બેટ કહીએ છીએ એ કોર્બેટ બંને ક્યાં આવેલા છે તો કે બંને છે એ ઉત્તરાખંડમાં આવેલા છે. રાજાજી અને જીમ કોર્બેટ બંને ક્યાં આવેલા છે તો કે ઉત્તરાખંડની અંદર બંને આવેલા છે. ત્યાર પછી આગળ જોઈએ રાજસ્થાનની અંદર. તો રાજસ્થાનમાં પણ 3 વિગત આપેલી છે. જો રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, સારિસ્કા અભયારણ્ય અને કેવલાદેવ પક્ષી અભયારણ્ય આ 3 મહત્ત્વના સ્થળો છે એ ક્યાં આવેલા છે તો કે રાજસ્થાનની અંદર. હવે આપણે એ પણ જાણી લઈએ કે ત્રણેય કઈ બાજુ આવેલા છે. જો એક જ બાજુ વ્યવસ્થિત રીતે તમે ધ્યાનથી નિરીક્ષણ કરો તો તમને ખબર પડે કે કઈ દિશામાં છે. પછી તમે આ રણ બાજુ છે એ બાજુ બતાવો તો તમારી વિગત છે એ ખોટી પડે. તો એકવાર નકશા છે એનું નિરીક્ષણ કરી અને ત્યાર પછી જ તમારી વિગતો છે એ તમે જો જોઈ હોય તો ખોટી પડે નહીં. ત્યાર પછી આગળ આપેલું છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા બધા આવેલા છે. જુઓ જેસોર અભયારણ્ય, ત્યાર પછી વેળાવદર અભયારણ્ય અને ગીર અભયારણ્ય 3 અભયારણ્યો આવેલા છે.
નળ સરોવર આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પક્ષી અભયારણ્ય તરીકે નળ સરોવર આવેલું છે. અને એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો કે કયું? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગુજરાતમાં આવેલું છે. તો આ રીતે તમે રાજ્ય પ્રમાણે છે એ યાદ રાખો તો તમારે સરળતાથી યાદ રહી જાય. ત્યાર પછી મધ્યપ્રદેશની અંદર વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પણ 2 આપેલું છે. કાન્હા છે એ ઘણી વખત પૂછાય છે અને કાન્હા છે એ તો તમે સરળતાથી યાદ રાખો કે કાનો છે એ ગોપીઓની મધ્યમાં હોય છે. તો કાન્હા મધ્યપ્રદેશમાં આવેલું છે. અને બીજું છે શિવપુરી. જો નામ અહીંયા છે એટલે આપણે એમ થાય આ ઉત્તર પ્રદેશમાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં નથી. શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ત્યાર પછી આગળ છે એ ચંદ્રપ્રભા, તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ચંદ્રપ્રભા ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશમાં. એથી આગળ આપણે અહીંયા જોઈએ તો સુંદરવન છે એ બધા જાણીએ છીએ કે સુંદરવન છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. એ તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એને ખોટું ના પડે. ત્યાર પછી અમુક નામ એવા હોય છે કે આપણે એમ થાય આ શું સાચું હશે? તો એવા માટે છે એ નામ યાદ રાખવા કે સિમલીપાલ છે તો ઓડિશામાં આવેલું છે. સિમલીપાલ ક્યાં આવેલું છે? ઓડિશા. એથી આગળ જોઈએ તો અસમમાં પણ 2 આપેલા છે. એક માનસ અને બીજું કાંજીરંગા. બંને ક્યાં આવેલા છે? અને બંને રાષ્ટ્રીય ઉદ્યાન છે અને અસમમાં આવેલા છે. એથી આગળ આપણે જોઈએ તો કર્નાલા છે એક અભયારણ્ય છે અને ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રની અંદર. ત્યાર પછી આ પણ ઘણી વખત પૂછાયેલું છે એતુરનાગરમ ક્યાં આવેલું છે? તો જો તેલંગાણાની મધ્યમાં આવેલું છે એતુરનાગરમ. ત્યાર પછી બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, આ પણ ઘણી વખત પૂછાયેલું છે, કર્ણાટકમાં આવેલું છે અને એ પણ કર્ણાટકના ઉત્તરના ભાગમાં. જો કર્ણાટકમાં બીજું પણ પક્ષી અભયારણ્ય આપેલું છે રંગાનાથી ટ. તો કર્ણાટકની અંદર બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને બીજું છે રંગાનાથી ટુ એ પક્ષી અભયારણ્ય આવેલું છે. એથી આગળ જો કેરળમાં પેરિયાર છે એ ઘણી વખત પૂછાયેલું છે અને એ ક્યાં આવેલું છે? તો કે કેરળમાં, અને એ પણ એકદમ ઉત્તરના ભાગમાં આવેલું, દક્ષિણના ભાગમાં આવેલું છે. ત્યાર પછી તમિલનાડુની અંદર છે એમાં પણ 3 આપેલા છે. અભયારણ્ય પણ છે, રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે અને પક્ષી અભયારણ્ય પણ છે. તો તમિલનાડુની અંદર મૃદુમલાઈ છે એ અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી વેદાનથાંગલ એ પક્ષી અભયારણ્ય આવેલું છે અને ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે તમે વ્યવસ્થિત યાદ રાખો કે કયા રાજ્યની અંદર કયું અભયારણ્ય આવેલું છે તો તમારા માટે છે એ સરળતા રહેશે નકશા પૂરતી પૂરવા સમયે. અને ખાસ કરીને એકવાર રાજ્ય યાદ રાખ્યા પછી પૂર્વમાં આવેલું છે, પશ્ચિમમાં આવેલું છે, ઉત્તરમાં આવેલું છે કે દક્ષિણમાં, એ રીતે તમે ખાસ યાદ રાખી શકો. અહીંયા જો આપણે કર્ણાટકમાં જોઈએ તો બાંદીપુર અને રંગાનાથુ છે બંને ક્યાં આવેલા છે? તો કે બંને છે એ દક્ષિણ ભાગમાં આવેલા છે. હવે આપણે અહીંયા નિશાની કરીને આવીએ તો શું થાય? તમને ખ્યાલ છે કે કર્ણાટકમાં છે એટલે તમને અડધો માર્ક આપે, પરંતુ આપણે એ પણ યાદ રાખી લઈએ કે ઉત્તરમાં નથી, કર્ણાટકના દક્ષિણ ભાગમાં છે, તો આપણો આખો માર્ક છે આપને મળી શકે. તો આ રીતે છે એ રાજ્ય વાઇઝ કઈ દિશામાં આવેલું છે એ રીતની વ્યવસ્થિત તમે તૈયારી કરો તો તમારા પૂરા માર્ક મળવાની શક્યતા રહે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે
અવશ્ય શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, આના પછી જે પાર્ટ 2 વિડીયો મૂકીશ નકશા પૂર્તિમાં, એમાં પાઠ 10 અને 13માં જે નકશા પૂર્તિ આપેલી છે તેની વિગતો તમે કઈ રીતે યાદ રાખી શકો એના માટે સરળ રીત છે એ દર્શાવીશ, તો જોવાનું ભૂલતા નહીં.